રાજકોટમાં જડેશ્વર મહાદેવના લાભાર્થી અને શિવધારા સોસાયટીના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે। સમગ્ર આયોજન 15 થી 21 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં અનેકવિધ પ્રસંગો પણ ઉજવવામાં આવશે। ત્યારે આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લઈ આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી, તેમજ ભાગવત સપ્તાહમાં વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ કરાઈ હતી। તુલસીદાસ ગુંડલિયા આજે જડેશ્વર મહાદેવના લાભાર્થે અને શિવધારા સોસાયટીના જે મૃતાત્માઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરાયું છે। મંદિર 35 વર્ષથી જૂનું છે। ત્યાં ભક્તજનો કાયમ જો लिखा है भाग्य में वही पाता है, भोले के दरबार में सबका खाता है। બધા ભક્તજનો મા પાર્વતી દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે છે। અને આ તો કલિયુગ કેવલ નામ આધારા જપત ભવપાર કરવા માટે શિવના દ્વારમાં બધે ભક્તોને બોલાવે છે। તારીખ 15 થી 21 સુધી વિવિધ પ્રસંગો રૂક્ષ્મણી વિવાહ, राम जन्म, कृष्ण नंदलाला, कृष्ण कृपाला, गोवर्धन गिरधारी, बंसीवाला, मतवाला, माकड़चोर, सियारामय, सब जग जानी, करोड़ों प्रणाम तोरी झुकवानी एवं प्रसंगों उजवाशे। धामे धूमे वाजते गाते आज जे आ कार्यक्रम योजायो छे, धार्मिक धर्मो योजाय छे मुंचकामां जे कॉलेजनी बाजुमां। तो दरेकने पधारवा तुलसीदास जय श्रीराम, जय बजरंग, जय हनुमान। सुरेश भाई भट्ट करीने कथाकार छे, पोतानी संगीतमय शैलीमां પોતાનું પાન કરાવશે। જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ।